કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહેજો, બતાવીએ. એટલે મેં તમારું ખાધું નથી ભાઈ. કાઢી નાખ ચૂકેગા ને. આયુ આયરે હોય એટલે પછી ઈ તો વાત છે. એને ઉડાડવા છે એટલે આપણે ડી માટે જઈએ ને તો વીણવામાં અમારે બેને હમું આવે છે. પેલા માટે ડી હેપી બર્થડે ટુ યુ. અરે કારો થઈ ગયો ને ધોરો થઈ ગયો જોઈને. પરફેક્ટ બર્થડે બોય. વાહ ભાઈ વાહ. બહાર તો કાઢ્યો પ્રવીણભાઈ. પર્સનલ જામે. કેમ છો મારા કલેજા? મજામાં ને? મજામાં જ હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય એ મજામાં જ હોય છે. તો અત્યારે વ્લોગની સ્ટાર્ટિંગ કરીએ. અત્યારે આપણે સવારે 9:30 થી. તો અત્યારે ભાઈ આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. આજે છે તમારા ભાઈનો બર્થડે. તો ભાઈ પેલા તો રાતે એટલા વિષય આવ્યા ને કે વાત જ ના પૂછો. બધીનો ભાઈ દિલથી થેન્ક યુ સો મચ. તો આજે છે તમારા ભાઈનો બર્થડે અને ભાઈ રાતે એટલા બધા વિષય આવ્યા ને ઇન્સ્ટાગ્રામ તો હજી મેં ખોલ્યું જ નથી. નેટ તો મારું બંધ જ છે અત્યારે. હું કહું સવારમાં પહેલા છે ને આજ તો આપણે વ્લોગ ઉતારવાનો જ થાય છે. હું કહું કે તો ભાઈ રાતે જેના 20 આવ્યા ને ભાઈ થેન્ક યુ સો મચ. વોટ્સઅપમાં મેં થોડાક 4-5 જણાને રિપ્લાય આપ્યા હતા. બાકી હજી ઇન્સ્ટાગ્રામમાં હજી કોઈને રિપ્લાય જ નથી આપ્યા. હજી નેટ બંધ જ છે. હું કહું કે સવારે હું આરામથી બધીને હું રિપ્લાય આપું. ગાઈઝ રાતે તો છે ને ભાઈ મીત ને રોનક એ તો અહીંયા ઓફિસે જ આવી ગયા હતા મારી. રાતે ભાઈ અહીંયા મને બર્થડે બમ દીધા ને વાત જ ના પૂછો. રાતે પેલા 12 વાગે જેને પ્રોપર 12 વાગે 20 આવ્યા હતા ને એને 2-3 મિનિટે થેન્ક યુ કીધું હતું ને. બાકી ભાઈ અહીંયા મને બર્થડે બમ દીધા ને કારણ કે છે ને ભાઈ તમારો ભાઈ કઈ થોડોક તો ઓછી માયા તો નથી. એટલે ભાઈ તમને ખબર જ છે કે રોનકભાઈનો આગળનો વ્લોગ છે એના બર્થડેનો, ત્યારે મેં કેવા બર્થડે બમ આપ્યા હતા. તો એ જોઈ આવજો. જોયો ન હોય તો હું તમને છે ને ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક આપી દઈ. તો ભાઈ એ બે તો રાતે બર્થડે બમ આપી દીધા છે. હજી આ રાતની તો શું થાય વાત જ પૂછવામાં. તો કન્ટિન્યુ રહેજો. આજે આપણે વ્લોગ આજે કન્ટિન્યુ જ રાખશું આખો દિવસ. તો આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો એન્ડ શેર કરી. થિંક તમારે કેવો તડકો છે મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો. અને બાકી જો આપણે અત્યારે નીકળી ગયા છે ઓફિસે હવે. તો એ કાઢીએ ઓફિસે જ. બાકી જોઈએ હવે શું થાય. કન્ટિન્યુ રહેજો. A few moments later. થઈ ગયો તો બપોર અને મસ્ત મજાનું આપણે ઓફિસનું કામ કમ્પ્લીટ કરીને આવી ગયા હતા અત્યારે જમવા. તો અત્યારે મસ્ત મજાનું પહેલા તો જમી લીધું. અમારે કંઈક મસ્ત મજાની હોટલ છે ને અમારી સાથે છે મિતભાઈ આવ્યા હતા, અમારા બળદેવભાઈ. હેપી બર્થડે. થેન્ક યુ. તો તમારે કઈ થેન્ક યુ. તો ત્રણેય મસ્ત મજાનું જમી લીધું છે અને હવે નીકળ્યા પાછા ઓફિસે. મસ્ત મજાનું પાછું કામે વર્ગી જાય પાછા. કામ કમ્પ્લીટ કરીને સાંજે જવાનું છે આપણે મોરબી. તો મોરબી કંઈક ધમાલ કરશો હવે સાંજે. તો સાંજે ખબર પડે. રોહિતનો કોલ તો આવ્યો હતો કે સાંજે આપણે જવાનું છે મોરબી. તો મોરબી હવે જોઈએ શું થાય સાંજે. બાકી આ બધાએ તો સાંજે મને છે ને એવો માર્યો ને. આ એક તારો બર્થડે આવે ને તું ધ્યાનમાં જ છે. તું ઘરે એમાં કઈ ના હોય. સાંજે ખબર છે ને આ છે ને રાતે 12 વાગે આવ્યા આ ને રોહિનકો બે ને એવું મને બર્થડે બમ આપ્યા ને. આ બે વાત ના પૂછો. ખાલી તારો બર્થડે આવવા દે. 20 તારીખે આવે ને આવતી. અરે કાઈ ના ઘટે. તારો બર્થડે એવું જોઉં ને એક નંબર. A few moments later. મસ્ત મજાનો આજે દિવસ મસ્ત મજાનો પૂરો થઈ ગયો છે ને ભાઈ. આજે એટલા 20 આવ્યા ને ઢગલા મોઢે આજે 20 આવી ગયા છે. તો ભાઈ બધીનો દિલથી ખૂબ થેન્ક યુ સો મચ. અત્યારે જવાનું છે આપણે મોરબી. અત્યારે રોહિત ને મહેશ આવે છે. એનો બેનો ફોન આવ્યો છે. અત્યારે મને તેડવા આવે છે ને પછી જઈએ. હવે એ બધે પ્લાનિંગ કર્યું છે. હજી મને પ્લાનિંગની કંઈ ખબર નથી. હવે જોઈએ ત્યાં જઈને કે શું થાય જોઈએ ને. બાકી આપણે કપડાને કંઈ ચેન્જ કર્યું નથી આજે, કારણ કે ભાઈ ત્યાં જઈને ખબર જ છે કે કેકમાં છે ને ભરી દે એટલે કંઈ ચેન્જ નથી કર્યું. તો જઈએ મોરબી ને. જો અત્યારે રોહિત આવી ગયો છે તો નીકળીએ ડાયરેક્ટ છે ને આપણે મોરબી. અત્યારે કોણ આવ્યું છે એકચ્યુઅલીમાં? રોહિત આવી ગયો છે. કેમ છે રોહિત? મિતભાઈ આવી ગયા લાગે. બસ ભાઈ થઈ ગયા તૈયાર, રેડી કમ્પ્લીટ. નાલો વધારે કઈ કપડા ચેન્જ કર્યા નથી કારણ કે ખબર છે તમે ભરી દેહો. હા ઈ તો ભરવાનો તો હોય જ ને. આમે ભાઈ તને તો નીકળીએ ડાયરેક્ટ હવે મોરબી. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા હતા અત્યારે આપણા લોકેશન અને આપણે આવી ગયા હતા નિકુંજભાઈ. કેમ છે? હેપી બર્થડે મારા ભાઈ. થેન્ક યુ. ગળે
કેટલા વર્ષના 21 વર્ષનો થઈ ગયો. ઓ માય ગોડ 21 પૂરેપૂરા 21 વર્ષનો ટાંડો થઈ ગયો. હવે કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહેજો ભાઈનું. શું હાલે બાકી કેવો ગયો આજનો દિવસ? અરે એક નંબર કાઈ એવું ના છે? ઘટે. તો હવે પૂગી ગયા છીએ અને હવે હે ને મસ્ત મજાનું સેલિબ્રેટ કરી નાખીએ બર્થડે નું અને ફૂલ બાકા જીકી બોલાવી દઈએ. બોલો હવે તમે કે બાકી હાર્દિકભાઈ કેમ છો? મજામાં. હેપી બર્થડે. થેન્ક યુ ભાઈ. હા હા સાગરભાઈ. સાગરભાઈ ના ઓરા આમ જ હોય ભાઈ. અરે દો કેમ છે ઋતિક? તો શું કઈ કેવું તમારે બાકી? બસ જમીન આવ્યા ને? જમીન હું છે પાર્ટી લેવાની છે. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल સવારનો ભીખો ખાઓ માં કસમ. મને માલો કેતો તો ઈ કે નીકળો ઈ કે હવારનું કઈ ખાવું નથી ઈ કે. એટલે જ ને આ બધા પાર્ટી લેવા હાટો હવારના જઈમાં નથી. કેવડું ખા કેટલું ખાય હગે? જોઈએ આપણે બતાવીએ. એટલે મેં તમારું ખાધું નથી ભાઈ. घर भेगू थाने भाई કાઢીને હમણાં મારી હવે હું ખાધું નથી. મેં તમારા કોઈનું ખાધું નથી. કેટી કેટી તો જોઈ ને. અરે વાળ કઈપા 50 રૂપિયાના. તો અત્યારે આપણે પહોંચી ગયા હતા હોટલ એને કઈક હોટલ જો મસ્ત મજાની આવી જાય આપણે. પુષ્પરાજ રેડી? ઓકે झुकेगा नहीं. मैं इधर किसी के फट्टे में टांग अड़ाने को नहीं आया, राज करने के लिए आया मैं. પ્રવીણભાઈ ને પૂછ્યું તું? પર્સનલ જામાં. હાલો તો મસ્ત મજાનું સેલિબ્રેશન કરી નાખ્યા અત્યારે. 5 minutes later. મિત્રો એવા ધવલભાઈ. ના 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 બસ હાલી જાય ભાઈ. ક્યાં ગયા બધા? મારો કલેજો. થેન્ક યુ ક્યાં ગયા બીજા નવા માણસો કોણ છે આમાં? એક ધવલો છે, ધવલા 20 નથી કર્યું છે અમારે સામે તને કેવું પડે. गजब बेइज्जती है. तू है वही दिल ने जिसे अपना कहा तू है. ક્યાં હજી બેહો વિશાલજો ને ક્યાં છે હવે? આ પબ્લિક ભાઈ આજ ફૂલ છે આજે. શું કેવું સાગર? આ સરકારી બર્થડે છે. આપણું છે ને ભાઈ સેલિબ્રેશન કરવાનું આવવું છે. અહીંયા કરવાનું છે. અહીંયા જ કરવાનું. આ બધું અહીંયા કારણ કે અહીંયા જ વધારે સેલિબ્રેશન અહીંયા જ હોય. ગાઈઝ આપણે આવી ગયા હતા આપણા વિશાલભાઈ, અજયભાઈ, વિજયભાઈ એન્ડ પ્રકાશભાઈ. બોલાવી જ લેવાના હોય ને. કેમ છે મારા કલેજા? બસ થેન્ક યુ શું કે મારા ભાઈ પ્રકાશભાઈ કેમ છો? થેન્ક યુ થેન્ક યુ શું કે એટલા તો હાલો મસ્ત મજાનું આપણે સેલિબ્રેશન કરી નાખશો. ઓકે કરીએ તો આપણે બધા ભાઈ મિત્રો આવી ગયા. કલેજા ભાઈ બિગ ફેન છે ને તો આના બિગ ફેન છે ને એટલે જવા દે. એક વિડિયો દો झूठ बोलो, बार बार झूठ बोलो. ઓહો હા તારા જો સપોર્ટર જો અમારા ગામના. અમારે નહીં ઉંબાનો છે ભાઈ. જો તને કોઈ સપોર્ટ નથી કરતું. કાઈ વાંધો નહીં ભાઈ. આ બધી સમય બલવાન હે ભાઈ. આ બધાય સપોર્ટ કરે ને એની વાત જ અલગ છે ભાઈ. શું વાત? આ ભાઈઓ હારે હોય એટલે પછી ઈ તો વાત છે બનાવવાનો જ છે. હું કેવું બાકી વિસ્મય બોલવું નથી જો આમ જો હા પૈસા બોલે ભાઈ. હું મની પાવરફુલ. Money is not everything, but everything needs money. माल है तो मोहब्बत है. पैसा हो ना तो आ दुनिया कुर्सी खाली करे. ગાઈસ કન્ટિન્યુ રહેજો. આજ ફૂલ ભાગા જગી થવાની છે કારણ કે જો ખાલી
નેક્સ્ટ લેવલ ના બંદા બધા આવી ગયા કમા સાહેબ આપડા ઈ તો નેક્સ્ટ લેવલ નો જ બંદો છે હાવ. તો ગાઈઝ અત્યારે છે ને પ્લાનિંગ છે ને થોડોક ચેન્જ કરી નાખ્યું કારણ કે વધારે છે ને પબ્લિક જોવા છે, ફૂલ ટ્રાફિક છે એટલે અહીંયા છે ને વારો નથી આવે એમ. તો અત્યારે પ્લાનિંગ ચેન્જ કરી નાખ્યો છે. અત્યારે જઈએ અમે ડી માટે અને ડી માટે છે ને આપણે બર્થડે સેલિબ્રેશન કરીએ. એકચ્યુઅલી માં છે ને ગાઈઝ અત્યારે છે ને આને વિસ્મયભાઈ ને આપણે પૈસા ઉડાડવા છે. પૈસા એને ઉડાડવા છે એટલે આપણે ડી માટે જઈએ ને તો વીણવામાં અમારે બેને હમું આવે છે એટલા માટે ડી માટે જાય. એટલે પ્લાનિંગ છે ને અત્યારે ચેન્જ કરી નાખ્યો. બાકી અમારે પાર્ટી જો ખાલી આ રૂડા રૂપાડા જાતા હોય તો હાવજ જ લાગે. Shut 'em down like a firefighter and slam 'em up and down like a hopping low rider. You think you hot? Know your little flame action. ફૂલ બાકા દીકીએ. 5 minutes later. અત્યારે આવી ગયા હતા પાછા આપડા હતા અહીંયા લોકેશન કારણ કે આપડા ડી માર્ટ વાળા લોકેશન અત્યારે પહોંચી ગયા હતા. અત્યારે પબ્લિક જો ભાઈ ખાલી કપડા બર્થડે માં હું કે વિવેક મજામાં? એ હાલો હાલો ચાલો. હેપી બર્થડે ટુ તો ગાઈસ આપડા કેક જો કઈક આવી ગયા. એ ધીરે ધીરે તો આપડે કઈક જો કેક મસ્ત મજા ના આવે છે. બેયમાં ગૌતમ જ લખાયું છે. અમારે બીજું લખવાની જરૂર ગજબ બેઇજ્જતી હે. જો કહી દી ને તો અત્યારે છે ને ભાઈ ગૌતમભાઈ નો ફોન છે ને આપણી પાસે આવી ગયો છે અને હવે અહીંથી બ્લોગ છે ને આપણે હેન્ડલ કરવાનો છે. તો જો અત્યારે છે ને કેક ઉપર જે મીણબત્તી આવે ને ભાઈ આમ બતાવો તો જરા. મીણબત્તી ને એવું સળગાવે છે. એ અગાઉ ફૂક મારમાં હા હજી વાર છે. અને જો અત્યારે જો અમે બધા છે ને બાકાજી કે બોલાવીએ કેટલા બધા જો ભાઈબંધો ભેગા થઈ ગયા છે. અને હા બોલો ભાઈ. વાહ મુરેજે કરી નાખ્યું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. હાવામ હોય હે હાવામ હોય જોઈ લે જો હુપ અલડે હે રાણાની રીતે ખાઓ માં કસમ. પછી અવાર મોરબી માં આવી છે હો રાણા ની રીતે. વાહ સસ્તી કોપી સસ્તી હાલે હાલો હેપી બર્થડે ટુ યુ.
ફાઇનલી ભાઈ છે ને બર્થડે હે ને આપણે સેલિબ્રેટ કરી નાખ્યો, ટૂંકમાં થઈ ગયો છે અને કેક કાપી નાખી છે. હવે છેલ્લી કેક વધી છે થોડી તો શ્વાસ લેવા દીજો. ઓકે થઈ ગયું. આમ જો હવે આમ જો આ બર્થડે બોય, આ કમ્પ્લીટ બર્થડે બોય છે. હવે એ ઉભો રે, હજી પેડો નીચે એલા, નીચે પેડો ઉપર એલા બોલો માલિશ કરે. આ હું મજા આવે તો. અરે કારો થઈ ગયો, ઢોરો થઈ ગયો. આ વાંધું છે બસ રેડી. હવે ઓકે થઈ ગયો. શ્વાસ તો લેવા ગયો ને. બાકી આમ જો કમ્પ્લીટ ને અરે કમ્પ્લીટ આમ જો 1x કરી નાખો એટલે વ્યવસ્થિત દેખાય. આ ફોટો પાડ્યો ભૂત જેવો. કપડા મારા બગડ્યા. જો મારે ધોવા વાળા નથી ભાઈ. મારે ક્યાં છે તે? અમે કેમ લગ્ન કરી લીધા? 500 રૂપિયા 500. આખું જોઈ ને પરફેક્ટ બર્થડે બોય. વાહ ભાઈ વાહ. ઓકે થઈ ગયું. વાંધો નહીં. 5 minutes later. ગજબ બેइज्जती है. કેટલા ફોલોવર છે? કેટલા પાટા મારી? દરિયા ગોરે. 5 minutes later. ફાઇનલી ગાઈઝ મસ્ત મજાનું છે ને આપણે બર્થડે સેલિબ્રેશન કરી નાખ્યું છે. ને આગળ તમે જોયું હોય છે કે બર્થડે બમ કેટલાય માર્યા. આ બધીના ચહેરા છે ને કેચઅપ કરી લઉં. તમારો બર્થડે આવવા દો. રેડી? 2 મહિના ને. શાહરુખ ખાન ની ઘોડે મારું નહીં તો મને કહે છે. કરતો મારે કેમેરામેન કેટલા 10 રૂપિયા લઉં કે ના 30 રૂપિયા બરાબર. 30 એવું છે. નથી પાડવું. એ હા કમ્પ્લીટ ફોટો આવો. તો ગાઈઝ અત્યારે હવે જવાનું છે આપણે હાઉસિંગ અને હાઉસિંગ થી પછી હવે કંઈક નક્કી કરીએ. નાસ્તો કરવા જવું કે જમવા જવું હજી કંઈ નક્કી નથી. તો જઈએ હાઉસિંગ. A few moments later. ફાઇનલી ગાઈઝ આપણે બર્થડે સેલિબ્રેશન કરીને અત્યારે આવી ગયા હતા જમવા. તો જમવામાં જો અત્યારે મગાવી લીધું છે આપણે પનીરનું શાક મગાવ્યું હતું, નાન અલગ અલગ છે ઈ પાછું. એક દાંડી ને પનીર તુફાન ગળે ઉતારલો પેલા. પનીર હાંડી અને પનીર તુફાન બે આમાં એ મંગાવ્યું. ભાઈને પૂછો તો પનીર હાંડી છે ને પનીર આ કયો તુફાની આ ઈ ગયો. આ પનીર હાંડી હે. ના એ પનીર તુફાની છે. ના રેવા દો. અને ના થોડીક તો ખબર પડે ભાઈ. ખબર તો હોય ને. ખબર તો પડે. બહાર તો કાઢ્યો પ્રવીણભાઈ. પર્સનલ જામે એમ કહો તને. બાપદાદા ડુંગળી રોટલી ખાઈને મરી ગયા ને આપણે પનીરનું શાક ખાઈને મરી આ પનીરનું શાક ખાવું. મારે એકને ક્યાં ખાવું, બધાય ખાય છે. એ બધાય થોડાક તાર બાપ દાદા જેવા હોય. મારા પપ્પા બ્લોગ જોયો એવા. કોઈ એમાં મેં કે તારું કઈ લઈ લીધું. તો ગાઈસ મસ્ત મજાનું છે ને હવે જમી લઈએ ને પછી છે ને આપણે રૂમે જવાનું છે. રૂમે વિસ્મય ને વિશાલ ને બધા હજીને તો જમીને જ આવ્યા હતા. બધા ધવલ ને બધા તો એ બધા ત્યારે જમવા નથી આવ્યા. આ બધા જમા વગર ના આવ્યા હતા આજે. આ બધા છે ને ગૌતમભાઈ પાસેથી પાલટી લેવાના છે. કારણ કે મારો બર્થડે હતો ને ત્યારે અહીંયા લીધી હતી. આ બધા છે ને બપોરનું નથી ખાતું. ખાઓ માં કસમ. તો સવારનું હાચે નથી. 3 દી થયા નથી ખાતું. ગૌતમનો બર્થડે આવે ને તો પેન્ડિંગમાં આપણે હે ને ખાધે રાખ તો ખાધે રાખ. ખાવાનું હો. આ બે મેસેજ કરીને અને આ મેસેજ કરીને આ માલાને કે સવારનું નથી ખાવું હોય કે હાઈજે જ આપણે ખાવાનું છે.
આલમ આવું નતો ધાર્યો ભાઈ તને યાર. આ બાજુમાં ઓડાય બાજુમાં બેહવા વાળા થવાનું. કાંઈ વાંધો નહીં, બિલ ભરી દે. એટલે જ ને ખાવામાં નકર તું રહી જાય. એ ભાઈ એકચ્યુઅલી એવું છે કે મેં કેક વધારે ખાઈ લીધો, આપણે ભૂખ છે નહીં. ખાઈ લીધો, ખવડાવ્યો. આ બધાએ ખવડાવ્યો ભાઈ, તમારો પ્રેમ ભાવ ઉવો ભાઈ. કાંઈ વાંધો નહીં. આને થોડીક વાર રાહ જોવાળી, બિલ ભરવાનું જ્યારે થાય ને ત્યારે થોડુંક મજા આવે. પછી અમારો પ્રેમ. હા, પછી અમારો પ્રેમ ઉપર. તો મસ્ત મજાનો હોય છે ને, જમી લઈએ ગાઈસ. A few moments later. ગાઈસ મસ્ત મજાનો આપણે બર્થડે સેલિબ્રેશન કરીને પછી જમીને અને પછી છેલ્લે લાસ્ટમાં આઈસ્ક્રીમ ખાઈને અત્યારે છે ને, આઈસ્ક્રીમ તો અમે છે ને રૂમે લઈ આવ્યા હતા, રૂમે જ બધાએ ખાધું હતું, પણ અહીંયા છે ને ક્લિપ ન ઉતરી કારણ કે મેડી ઉપર અમે બધા હતા અને બધા અહીંયા સૂતા હતા બાજુમાં, એટલે પછી ક્લિપ નથી ઉતારી. તો મસ્ત મજાનું આઈસ્ક્રીમ ખાધું ને પછી અત્યારે હું પહોંચી ગયો હતો રૂમે, ને અત્યારે રૂમે પહોંચ્યો ને ત્યાં રાતના કેટલા 1 થઈ ગયો છે અત્યારે. ને ભાઈ આજે ડે બહુ જ એટલે બહુ જ સ્પેશિયલ રહ્યો છે તમારો બધીનો ભાઈ બર્થડે વિશના. આજે મેં આજે સ્ટોરી મૂકી નહીં હોય ને તો 150-200 સ્ટોરીઝ મૂકી છે આજે. ને ભાઈ બર્થડે વિશિસના ઢગલા મોટા આજે વિશ આવ્યા છે ભાઈ. તો ભાઈ બધાનો ખૂબ ખૂબ દિલથી થેન્ક યુ, આભાર. તો હવે છે ને આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક કરી નાખજો એન્ડ શેર કરી નાખજો. બાય. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.